અમે બહુ ડાયરા રાજકોટ કર્યા, ડાયરા કેરી ટેવ હતી, હવે નથી આવતું કે કોઈ જાતું. હાવ રાજકોટની માયા મેલ દીધી. અમારા એસપી સાહેબ મનરસિંહ જાડેજા એ બેઠા છે, મારા પરમ સ્નેહ મિત્ર છે. જ્યારે ડીસીબી માં મારા જોન્ટુમાં હતા ત્યારે અમે બહુ ડાયરા કર્યા. એવા જ તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં તમે ભાઈ જોયું કે જે દેવાત ખવડ છે એ મનોહરસિંહ જે એસપી સાહેબ હતા અહીંયા ગીર સોમનાથ જિલ્લાના, તેને મિત્રતાની વાત કરે છે કે મારા ખાસ સ્નેહી મિત્ર છે. તો એને લઈ અને થોડી ઘણી સોશિયલ મીડિયામાં ભાઈ અફવા પણ ફેલાણી હતી કે જે છે એ મનોહરસિંહ જાડેજા છે એની બદલી થઈ ગઈ છે અને એ દેવાત ખવડના કારણે એની બદલી થઈ છે, કેમ કે દેવાત ખવડને અહીંયા ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો હોય એવું ફેલાવી રહ્યા હતા જે સોશિયલ મીડિયામાં લોકો. તો ભાઈ એ સાવ ફેક છે અને જે છે દેવાત ખવડને છોડાવવા માટે જે 4 વકીલો રાજકોટથી આવ્યા હતા એણે પૂરી મહેનત કરી હતી અને એના લીધે કોર્ટમાં દલીલો ઉપર દલીલો કરી અને દેવાત ખવડને જે છે એ જામીન મંજૂર કરાવ્યા હતા અને જે એને પોલીસે માગ્યા હતા રિમાન્ડ, તે સસ્પેન્ડ કરાવ્યા હતા. હકીકતમાં એવું કાંઈ છે નહીં, એ સાવ ખોટી વાત છે. અને બીજી વાત આપણે કરવાની છે એ કે ભાઈ દેવાત ખવડે જે છે એ આખું ગુજરાત મેલી અને ગીર સોમનાથ જિલ્લામાં જ કેમ આની ઉપર હુમલો કર્યો, તો એ વાત વિશે આપણે શંકા એવી જાય છે અને એવું લાગી રહ્યું છે કે ભાઈ જ્યારે દેવાત ખવડની ગાડી તોડવામાં આવી હતી ત્યારે જે છે એ પોલીસ ફરિયાદ લેવામાં નહોતી આવી અને દેવાત ખવડે વારંવાર કોર્ટના જે છે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પણ એની FIR લેવામાં આવી ન હતી. તેના કારણે દેવાત ખવડને લાગ્યું હતું કે આમાં રાજકારણ રમાઈ રહ્યું છે અને આપણું કંઈ આમાં ચાલવાનું નથી, એટલે જે કરવું હોય એ હવે આપણે જ કરવાનું છે. અને એને ખબર હતી કે જો બીજે કોઈ પણ એરિયામાં કંઈ પણ કરીશ, હું હુમલો કરીશ, તો જે છે એને કંઈ રિઝલ્ટ નહીં મળે અને પોલીસ છે એ કદાચ એને હેરાન કરશે એવું એને લાગી રહ્યું હતું ક્યાંક ને ક્યાંક. એટલે એણે જે એના વતનથી દૂર છે એ સોમનાથ એરિયામાં કે આ બાજુ જ ક્યાંય હુમલો કરવાનું નક્કી કર્યું હતું. એ સાફ નક્કી આમાં દેખાઈ રહ્યું છે, કેમ કે એને ખબર હતી કે અહીંયા જે છે એ રાજકારણ નહીં થાય અને સોમનાથમાં પોલીસ એટલી સ્ટ્રિક્ટ છે ભાઈ કે જે છે એને ન્યાય મળે એવું લાગતું હતું, જેથી કરી અને કદાચ આવું પગલું ભર્યું હોય. તમને જે લાગે તે કોમેન્ટ કરીને જણાવજો.